सनातन धर्मनी जय। भारत माता की जय। अपने अपने सदगुरु की जय। આપણે એ ભારત ભૂમિમાં સનાતન ધર્મમાં આપણે જન્મ થયો છે, તો આપણે આપણું કર્તવ્ય શું છે? આપણે આપણા આત્માને ઓળખી પોતાનું પરમાર્થ કરવાનું છે. તમે તમારા આત્માને નહીં ઓળખો ત્યાં સુધી તમે તીર્થયાત્રા કરો, દાન કરો કે હવન કરો કે પછી ભજનિયા ગાઓ કે ભજનિયા કરો, તેથી તમારું કલ્યાણ નથી. જો સત સ્વરૂપ પરમાત્માનું તમને જ્ઞાન થશે તો જ તમારું કલ્યાણ છે. કારણ કે નરસિંહ મહેતાએ પોતે પહેલાં નવધા ભક્તિ કરી અને પછી એને સાર કાઢ્યો, સાર રૂપે વેદ ઉપનિષદનો સાર કાઢ્યો કે જ્યાં લગી આત્મતત્વ સીધ્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. એટલે ભૂતળ પદાર્થ મોટું જગમાહી, એટલે કહેવાનું મોટું કે ભારત ભૂમિમાં જન્મ થયો અને તમારે ધર્મ ભક્તિ જ્ઞાન આ દ્વારા તમારા આત્માને ઓળખો તો ભારત ભૂમિમાં જન્મ થવો સાર્થક છે. પછી તમે કોઈ પણ કાર્ય કરો એથી તમારા જીવાત્માને આનંદ થશે, પણ જ્યાં લગી તમને આત્માની અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી સત્ય આનંદની અનુભૂતિ નહીં થાય. એટલે તમારા જીવનમાં તમારે તમારું કર્મ, ધર્મ, નીતિ આ બધું સંયમિત કરી અને જીવન જીવવાનું છે. તમારા અંધકરણ શુદ્ધિ માટે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને ચિત્તપગ્ન સ્થિતિમાં લાવવાના છે. એટલે એના માટે તમારે સ્વયં જાગૃત થઈ પોતાના અંતકરણને ઓળખી એમની વૃત્તિઓને ઓળખી એને શાંત કરી અને એને પરમ તરફ વાળી અને પરમાત્માનું ભજન કરવાનું છે. સતત જાગતા ઉઠતા બેસતા હરિનું નામ કર્મ કરવાનું. કર્મ કરવામાં ક્યાંય કોઈ ના નથી. એવું નથી કે તમારે ધર્મ ભક્તિ જ્ઞાન મેળવવું હોય તો તમારે જંગલમાં જવું પડે, ભગવા પહેરવા પડે, એવું કંઈ નથી. એટલે માટે મનુષ્ય જન્મ મેળવ્યો છે તો તમારે તમારે હરિ શરણાગતિ સ્વીકારી હરિનું ભજન કરવાનું છે. જે જે કાર્ય કરો એ હરિને આગળ ધરી અને હરિનું નામ લઈ અને ભજન કરવાનું છે. હરિ ભજન વિના બીજું કંઈ છે નહીં. આટલું નજીક ના બેસાવ, બહુ નજીક આવે તારા તમે નજીક અને પાછળ ના હોય, પાછળ શું કરી આવે છે? મેં એવું પૂછ્યું એ જતો રૂજો ઈ ના આવે, બગડે અમુક નો. અને આ પપ્પા છે ને આટલું દૂર હોય તમારે ગેરેજ બેસો ને એ આટલું રાખવાનું એમ. જો આમ હાથ ઉપર રાખવાનું, સીધું રાખવાનું, આટલું ઊંચું હોવું જોઈએ. તમારી સામે હોય એમ. હા જો